પરિવર્તન આપણને નવી ક્ષમતાઓ ઓળખાવે છે અને વિચારને વિસ્તૃત કરે છે. બદલાવ જીવનને નવી દિશા આપે છે. શરૂઆતમાં મુશ્કેલી લાગે, પરંતુ અંતે એ જ બદલાવ સફળતાનું સાધન બને છે. પરિવર્તન સ્વીકારવાથી જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસ આવે છે. ઊંચાઈ સુધી પહોંચવા બદલાવ અનિવાર્ય છે. આજની વાર્તા. પરિવર્તન એ ડરાવે છે, પણ આખરે ઊંચાઈ પ્રાપ્ત કરવામાં એ સૌથી વધારે મદદ કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમય જેમ જેમ બદલાતો જાય એમ આપણે પણ આપણા જીવનની અંદર જુદા જુદા પ્રકારનું પરિવર્તન કરવું પડે. એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. એક ગામડાની શાળામાં, નાની એવી શાળા, એમાં રામ કાકા કરીને એક શિક્ષક હતા. શિક્ષણમાં એની પોતાની ગુણ વધારે સારી રીતે બધાને ભણાવતા. એની ભણાવવાની પદ્ધતિ પણ બહુ સારી હતી. પણ સમય જતાં એક વખત એવું આવ્યું કે ભાઈ ક્લાસરૂમ છે એ ડિજિટલ બનાવવા, અને ડિજિટલ ક્લાસરૂમ જો બનાવી અને એના પ્રમાણે વિદ્યાર્થીઓને ભણાવવાના. શાળાના બધા શિક્ષકો યુવાન હતા. એમને થોડી થોડી વાત ખબર હતી. એની તાલીમ પણ સરકારે આપી, અને એ તાલીમથી બધા જ શિક્ષકો ડિજિટલ ક્લાસરૂમમાં કેમ ભણાવવું એને તૈયાર થઈ ગયા. પણ રામ કાકાના મનમાં પ્રશ્ન થયો કે ભાઈ આ ફેરફાર શું કામ? આપણે જે ભણાવતા હતા એ બહુ સારું જ હતું. એમાં ફેરફાર ન કરી અને અમને ભણાવતા હતા ત્યારે વિદ્યાર્થીઓ સારી રીતે એને સમજી પણ શકતા હતા. એટલે કોઈ વાતમાં એ સમજતા નહીં, અને એ એમ જ માનતા હતા કે આ ડિજિટલ પદ્ધતિ અને આધુનિક પદ્ધતિની શિક્ષણની પદ્ધતિ એ ખરેખર એ સમયનો વગાડ છે, અને એ સિસ્ટમથી મગજમાં, વિદ્યાર્થીઓના મગજમાં બેસે નહીં. એટલે ખરેખર એ પોતે એક એવી પરિસ્થિતિમાં ગયા કે ડિજિટલ એના મનમાં બેસતું જ નહીં. પણ પછી સમય એવો આવ્યો કે આ ડિજિટલ સિસ્ટમથી ભણાવવું ફરજિયાત થયું. અને જ્યારે ફરજિયાત થયું ત્યારે આ કાકાના મનમાં પ્રશ્ન થયો કે હવે શું કરવું? હવે કઈ રીતે આપણે આગળ વધી શકાય? ત્યારે એના મનમાં એક ભૂમિકા થઈ કે ખરેખર મારે શીખવું જ પડશે. અને એક વખત એ ક્લાસમાં એક નાના વિદ્યાર્થીએ રામ કાકાને કીધું કે તમે કેમ ડિજિટલ શીખતા નથી? તમને પણ આવડી જાય, તમે પણ પ્રયત્ન કરતા નથી. તમને ડિજિટલ તરફ કંઈક નફરત લાગે છે. અમને તો ભણવામાં બહુ મજા આવે છે. અને એ વાત એના મનમાં ઉતરી ગઈ, અને તે દિવસે એણે નક્કી કર્યું કે મારે ડિજિટલ પદ્ધતિથી કઈ રીતે ભણાવવું, અને આજની આ નવી શિક્ષણ પદ્ધતિમાં એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો. અને એ અનુસંધાને એણે જે યુવાન શિક્ષકો શાળામાં હતા તેની પાસેથી રોજ શીખતા ગયા, વિદ્યાર્થી જેમ. અને એકને એક દિવસ એક કાકાએ આ પદ્ધતિ ઉપર કમાન્ડ મેળવી લીધો. અને એ રામ કાકા પણ આ જ પદ્ધતિથી ભણાવવાની શરૂઆત કરે. બધાને પણ ખૂબ મજા આવતી, કારણ કે ખૂબ રસથી એણે આ પદ્ધતિ સ્વીકારી હતી. અને આ શાળા છે એ બધા જ શિક્ષકો ડિજિટલ પદ્ધતિથી ભણાવતા હોવાને કારણે આખા વિસ્તારમાં એ ખૂબ પ્રસિદ્ધ થયેલી શ્રેષ્ઠ સ્કૂલ તરીકે એ બહાર આવી. અને પછી રામ કાકા દરેકે દરેક બીજી સ્કૂલોમાં જઈ અને એ એક જ વાત કહેતા કે બદલાવ કરો, તમે તમારી જાતમાં પરિવર્તન કરો તો જ આગળ વધશો. તમે જૂની પદ્ધતિને ફેંકી દો, અને જૂની પદ્ધતિથી આપણે સીધા ચોક અને લસ્તરનો જ ઉપયોગ કરીને ભણાવવાને બદલે તમે આધુનિક સાધનોની મદદથી ડિજિટલ વર્ગખંડ અને ડિજિટલ બોર્ડ એના અનુસંધાનની અંદર તમે જો ભણાવશો તો તમને ખૂબ આગળ તમને ફાયદો થઈ જશે. જીવનમાં પરિવર્તન એ પ્રગતિનું ચિહ્ન છે.
અને શીખવાનું જે લોકો બંધ કરી દે છે એ લોકો પછી પોતે ત્યાંથી આગળ વધી શકતા નથી. જે લોકો બદલાવ કરવાનો છે, મારે બદલવાનું છે, મારે પરિવર્તન કરવાનું છે, એ લોકો જ નવી ઊંચાઈ ઉપર પહોંચે છે, એમ રામ કાકા છે પ્રવચનમાં કહેતા. આપણને પણ ખબર છે કે આપણે ઘણા વર્ષો પહેલાં એકદમ સાદી પદ્ધતિથી કપડાં ધોતા. ત્યાર પછી આપણને ખબર છે કે કપડાં ધોવાના સામાન્ય મશીનો આવ્યા. ત્યારે એના પછી આગળ ડિજિટલ મશીનો પણ આવ્યા. કોઈ પણ ક્ષેત્રની અંદર એકની એક બાબતમાં જો આપણે પડ્યા રહીએ તો આપણા વિકાસની ભૂમિકા આપણે આગળ ન લઈ જઈ શકાય. આપણને ખબર છે કે તમામે તમામ ભૂમિકા આજે તમે કોઈ પણ વસ્તુ તમે જુઓ, આપણે કેટલાય સાયન્સની અંદર કેટલા બધા બાબતોમાં આગળ નીકળી ગયા છે. અને આ જમાનો આપણે ખરેખર આ પરિવર્તન આપણે કરવું જ પડે. આ પરિવર્તન માત્ર શિક્ષણમાં જ છે એવું નથી. આ પરિવર્તન તમારે ઉદ્યોગમાં કરવું પડશે. આ પરિવર્તન તમારે કલામાં પણ કરવું પડશે. આ પરિવર્તન તમારે કોઈને કોઈ સ્પોર્ટ્સની ભૂમિકામાં પણ કરવું પડશે. અને આ પરિવર્તન આપણી રહેણી-કહેણીમાં પણ કરવું પડશે. આજે ઘણા વર્ષો પહેલાં આપણે આપણી તંદુરસ્તીને સાચવવા માટે જે પદ્ધતિથી કામ કરતા હતા એને બદલે જો પરિવર્તન કરી અને આધુનિક પદ્ધતિનો જો ઉપયોગ કરી આપણા શરીરને સારું રાખવા માટે, તંદુરસ્તીને સારું રાખવા માટે, તો ચોક્કસપણે આ રામ કાકાનો સંદેશો, જે ખરેખર બહુ મોટી ઉંમર હોવા છતાં પણ એ ખરેખર આ ડિજિટલ સિસ્ટમની અંદર ખૂબ આગળ નીકળી ગયા. આજના કેટલાય માત્ર 45-50 વર્ષની ઉંમરે પહોંચેલા અથવા એનાથી વધારે આવા યુવાનો આ પ્રકારની પદ્ધતિ ન શીખવી એ પ્રકારની ભૂમિકામાં હોય છે. પણ મારે સૌને કહેવું છે કે તમને આ પદ્ધતિ શીખવામાં કોઈ તકલીફ થવાની નથી. માત્ર થોડોક જ તમે ફેરફાર કરો અને ત્યાર પછી તમે ફેરફાર કરો. આજે એક વખત એવું હતું કે તમારે કોઈ પણ માનો કે કોઈ પુસ્તક બનાવવું હોય તો પુસ્તકમાં પહેલાં ટાઈપિંગ કરવું પડે, પછી સેટિંગ કરવું પડે. આજે તમે જોઈ શકશો માત્ર બોલીને ટાઈપ થાય છે. સેટિંગ પણ બોલીને આપણે કરી શકાય. માત્ર જે કામ માનો કે 2-3 મહિનાએ પૂરું થતું એ જ કામ માત્ર 1 દિવસમાં પૂરું થાય છે. અને એટલે તો આપણે જીવનમાં વિજ્ઞાનની ભૂમિકામાં અને વિજ્ઞાનની દિશામાં આપણે ખૂબ આગળ નીકળી શક્યા છીએ. અને આગળના 10 વર્ષ અને હવે પછીના 10 વર્ષ એ બંનેની તમે કમ્પેરિઝન કરશો તો પહેલાં 10 વર્ષમાં આપણે જે કામ કર્યું, જેટલા આગળ વધ્યા, એના કરતાં હવે પછીના 10 વર્ષમાં આપણે આગળ વધવા માટેની ઊંચાઈ પણ વધશે. આજની પેઢીને તો ખરેખર આ ડિજિટલ પદ્ધતિ બહુ સારી રીતે ફાવી ગઈ છે. અને આપણો સમગ્ર સમાજ આ પદ્ધતિને સ્વીકારે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.